નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। ઘણા બધા ફોલોઅર મિત્રોનો અને ઘણા બધા મારા સબસ્ક્રાઇબર મિત્રોનો એક મહત્વપૂર્ણ સવાલ છે અને એ સવાલ એ છે કે સર અમે ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર બંને ઉપર કામ કરી રહ્યા છીએ, પણ ફેસબુક ઉપર મૂકવા માટેનો એક વિડીયો અમારે અલગ બનાવવો પડે અને યુટ્યુબ ઉપર મૂકવા માટે વિડીયો પણ અમારે અલગ બનાવવો પડે। તો એકનો એક વિડીયો અમારે 2 વખત બનાવવો, 2 વખત મહેનત કરવી અને પછી અપલોડ કરવો। તો શું ખરેખર એવું કરી શકાય કે એક જ વિડીયો બનાવીએ અને એક જ વિડીયો આપણે યુટ્યુબ ઉપર પણ અપલોડ કરી શકીએ અને ફેસબુક ઉપર પણ અપલોડ કરી શકીએ? તો જો આપણે યુટ્યુબ અને ફેસબુક બંને ઉપર એક જ વિડીયો અપલોડ કરીએ તો ખરેખર કોપીરાઇટ આવે, રીયુઝ કોન્ટેન્ટ આવે, કોઈ પણ પ્રકારની સ્ટ્રાઇક આવે, એના કારણે અમારું ફેસબુક આઈડી ડિમોનેટાઇઝ થઈ શકે કે પછી અમારી યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ શકે કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવી શકે કે ન આવે? તો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને પરફેક્ટ ક્લિયર કરાવી દઈશ કે ખરેખર એક જ વિડીયો તમે તમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકો અને તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર પણ મૂકો તો શું પ્રોબ્લેમ આવશે, નહીં આવે, આવશે તો કેવી રીતે આવે? આ સંપૂર્ણ માહિતી હું આ એક જ વિડીયોમાં તમને પરફેક્ટ સમજાવી દઈશ, જેથી કરીને તમારે ક્લિયર થઈ જશે કે એક વિડીયો આપણે આપણા ફેસબુક એકાઉન્ટ ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર બંને ઉપર મૂકી શકીએ કે ના મૂકી શકીએ। તો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ અવનવા વિડીયો એજ્યુકેશનથી ભરપૂર દરરોજને માટે હું તમારા માટે બનાવતો રહું છું। તો સૌથી પહેલાં તમને એ જણાવી દઉં મિત્રો કે એક વિડીયો આપણે બનાવીએ છીએ, એ એક વિડીયો આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી દીધો પછી એને આપણે આપણા ફેસબુક એકાઉન્ટ ઉપર પણ મૂકી શકીએ છીએ, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી તો રીયુઝ કોન્ટેન્ટ આવતો નથી, કોપીરાઇટ આવતું, પણ હા, તમે એવો વિડીયો જ 2 પ્લેટફોર્મ ઉપર મૂકી શકશો જેમાં કોઈ પણ પ્રકારનું મ્યુઝિક કે કોઈ પણ પ્રકારનું સોંગ યુઝ કરેલું નથી। જેમ કે મારો આ વિડીયો, જેમાં મારો જ વોઇસ છે અને મારો જ ફેસ છે। જો તમે કોઈ પણ ફેસબુકનું કોપીરાઇટ મ્યુઝિક હશે, એ મ્યુઝિકનો ઉપયોગ કરેલો હશે તો એ વિડીયો તમે ફેસબુક ઉપર મૂકશો એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, પણ કોપીરાઇટ ફ્રી મ્યુઝિક છે કોનું? ફેસબુકનું છે, અને એ જ વિડીયો જો તમે યુટ્યુબ ચેનલ ઉપર મૂકશો તો પ્રોબ્લેમ આવશે। ત્યાર પછી જો કોઈ પણ વિડીયોની અંદર તમે યુટ્યુબ ચેનલનું કોપીરાઇટ ફ્રી મ્યુઝિક વાપરેલું છે, એ વિડીયોને તમે યુટ્યુબ ચેનલમાં જ મૂકશો તો કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં, પણ એનું જ મ્યુઝિક વાળો વિડીયો જો તમે ફેસબુકમાં અપલોડ કરશો તો ફેસબુકમાં પ્રોબ્લેમ આવશે। માટે કોઈ પણ પ્રકારનું મ્યુઝિક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે કોપીરાઇટ ફ્રી મ્યુઝિક જો તમે યુઝ કરેલું નથી, તમારો ખુદનો વોઇસ છે, કોઈ વ્લોગિંગ છે, કોઈ રેસીપીના વિડીયો છે, કોઈ આર્ટના વિડીયો છે, આ ટાઈપના ખુદનો વોઇસ છે અને ખુદનો જ ફેસ છે, પ્રોપર તમારો જ વિડીયો છે, તો તમે તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર પણ મૂકી શકો છો અને તમારા યુટ્યુબ ચેનલમાં પણ મૂકી શકો છો, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી। અને જેનું પ્રૂફ જોવા માટે તમે મારી ચેનલમાં જોઈ લેજો, જે વિડીયો મારી ચેનલમાં છે એ જ વિડીયો મારી ફેસબુક ઉપર ઓલરેડી અત્યારે છે અને બંને એકાઉન્ટ અત્યારે ઓલરેડી ચાલુ પણ છે। આ જ વિડીયો જે અત્યારે હું રેકોર્ડ કરું છું એ મારી ચેનલ કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથમાં પણ છે અને રાજેશ કાછડિયા નામના મારા ફેસબુક એકાઉન્ટ ઉપર પણ ઓલરેડી છે અને બંને ઓલરેડી અત્યારે પરફેક્ટ ચાલે છે। કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ બેમાંથી એકેય પ્લેટફોર્મ ઉપર આપણને જોવા મળતા નથી, કારણ કે યુટ્યુબ અને ફેસબુક બંનેના પ્લેટફોર્મ અલગ છે। પ્રોબ્લેમ આવે છે તો માત્ર ને માત્ર મ્યુઝિકનું, કે જે ફેસબુકનું કોપીરાઇટ ફ્રી છે એ યુટ્યુબનું કોપીરાઇટ ફ્રી નથી અને યુટ્યુબનું કોપીરાઇટ ફ્રી છે એ ફેસબુકનું કોપીરાઇટ ફ્રી નથી। માટે મ્યુઝિક કે સોંગ કે ગીતનો ઉપયોગ કરેલો છે તો તમે એક વિડીયો બંને પ્લેટફોર્મ ઉપર મૂકી શકતા નથી, પરંતુ જો તમારો રિયલ વોઇસ છે અને રિયલ વિડીયો છે તો તમે બંને પ્લેટફોર્મ ઉપર મૂકી શકો છો। કોઈ પણ જાતનો પ્રોબ્લેમ તમારા બેમાંથી એક પણ એકાઉન્ટમાં આવશે નહીં તો યુટ્યુબમાં પ્રોબ્લેમ આવે કે નહીં ફેસબુકમાં પ્રોબ્લેમ આવે અને સફળતાપૂર્વક તમે તમારા વિડીયોને બંને પ્લેટફોર્મ ઉપર ચલાવી શકો છો। ચાલો, હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું નવા જ એજ્યુકેશન સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો।